जय बोले बम बोले, जय बोले बम बोले, हर हर महादेव, हर हर आगे बढ़ता रहो, भैया ने दावा पकड़ू बंदो, जल्दी करो जल्दी करो, चलो दर्शन के लिए आगे चाले तो नीचे होंगे તમારું નામ અને પરિચય આપો। મારું નામ છે પ્રીત ભટ્ટ, હું આ મંદિરનો પૂજારી છું અને બાજુમાં ઊભા છે મારા પિતાશ્રી છે, હું પણ મંદિરની પૂજા કરું છું। કેટલા વર્ષથી પૂજારી તરીકે છો? અમે લગભગ 26-27 વર્ષથી પૂજા કરીએ છીએ। અને આ શિવશક્તિ મહાદેવ ક્યાં આવેલા છે? શિવશક્તિ મહાદેવ કિશનપુર વિસ્તારમાં શક્તિ ટેનામેન્ટમાં ધોની ટેનામેન્ટની બાજુમાં આવેલા। આજે શું કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે? આજે ભવ્યથી ભવ્ય શિવશક્તિ મહાદેવમાં શ્રાવણ માસ તો છેલ્લો દિવસ છે, શ્રાવણ માસ તો છેલ્લો દિવસ છે, તેથી આપણા શિવશક્તિ મહાદેવમાં બરફના શિવલિંગનો ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ રાખેલો છે। કેટલા કિલો બરફનો ઉપયોગ કરવામાં આવે? આમાં ઓછામાં ઓછું 200 કિલોથી 300 કિલો બરફનો ઉપયોગ કરવામાં આવે છે। કેટલા વાગ્યાથી સ્ટાર્ટ કર્યું છે અને ક્યાં સુધી ચાલશે? આમાં સાંજે 8 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રાખે। કેટલા ભક્તો દર્શનાર્થે આવે એવી ગણતરી છે તમારી? ઓછામાં ઓછા હજારોની સંખ્યામાં પબ્લિક દર્શન કરે છે અને દાદાના દર્શન કરીને પરમ આનંદ પામે છે। આ શિવશક્તિ મહાદેવમાં વર્ષ દરમિયાન બીજા કોઈ કાર્યક્રમોનું આયોજન થાય છે? ઘણા બધા કાર્યક્રમો થતા હોય છે મંદિરમાં, જેમ કે જન્માષ્ટમી, શ્રાવણ માસમાં દરેક દિવસે દાદાના ભવ્યથી ભવ્ય ફૂલોના શણગાર થાય છે અને વાર તહેવારે દાદાના પટાંગણમાં અનેક કાર્યક્રમો થતા હોય છે। આજુબાજુની સોસાયટીના રહીશોનો સાથ સહકાર અને સહયોગ કેવો મળે છે? ખૂબ અને ખૂબ સાથ સહકાર મળે છે અને આજુબાજુની સોસાયટીઓ પણ અને શક્તિ ટેનામેન્ટમાં રહીશો પણ ખૂબ મંદિરને સાથ સહકાર અને આપે છે। ચાલુ જ રાખો।
કેટલી પાટો અહીંયા લાવવામાં આવી છે અને કેટલા કિલોની એક પાટ હોય છે? ઓછામાં ઓછી 70 થી 85 પાટો લાવવામાં આવી છે અને 200 કિલોની એક પાટ લાવવામાં આવી છે. જે લોકો અમરનાથ ન જઈ શકતા હોય એ લોકો માટે આ ઉત્તમથી ઉત્તમ ઉપયોગ છે. એટલે કે બરફની આખી ગુફા બનાવવામાં આવે છે શિવશક્તિ મહાદેવમાં, અને ગુફામાંથી લોકો ચાલીને બરફ ઉપર ચાલીને ભગવાનના દિવ્યથી અતિ દિવ્ય ભગવાનના દર્શન કરે છે અને પરમ આનંદને પામે છે.